શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 144 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 145મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। ચોથા અધ્યાયના 32મા શ્લોકનો અર્થ છે, આ રીતે બીજા પણ અનેક પ્રકારના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે। એ બધા યજ્ઞોને તું કર્મજન્ય જાણ। આ રીતે જાણીને યજ્ઞ કરવાથી તું કર્મબંધનથી મુક્ત થઈ જશે। આ હતો 32મા શ્લોકનો અર્થ। આ શ્લોક પર સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ। 24માંથી 30મા શ્લોક સુધી જે 12 યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમના સિવાય બીજા પણ અનેક પ્રકારના યજ્ઞોનું વેદની વાણીમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે। કારણ કે સાધકોની પ્રકૃતિ અનુસાર તેમની નિષ્ઠાઓ પણ અલગ અલગ હોય છે અને તદ અનુસાર તેમના સાધનો પણ અલગ અલગ હોય છે। વેદોમાં સકામ અનુષ્ઠાનોનું પણ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ એ બધાથી નાશવાન ફળની જ પ્રાપ્તિ થાય છે, અવિનાશીની નહીં। એટલા માટે વેદોમાં વર્ણવેલા સકામ અનુષ્ઠાનો કરવાવાળા મનુષ્યો સ્વર્ગલોકમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં ફરીથી મૃત્યુલોકમાં આવી જાય છે। આ રીતે તેઓ જન્મ મરણના બંધનમાં પડ્યા રહે છે। પરંતુ અહીં તે સકામ અનુષ્ઠાનોની વાત નથી કહેવામાં આવી। અહીં નિષ્કામ કર્મરૂપી એ યજ્ઞોની વાત કહેવામાં આવી છે, જેમના અનુષ્ઠાનથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે। વેદોમાં કેવળ સ્વર્ગ પ્રાપ્તિના સાધનરૂપી સકામ અનુષ્ઠોનું વર્ણન છે એવી વાત નથી। તેઓમાં પરમાત્મા પ્રાપ્તિના સાધનરૂપી શ્રવણ, મનન, નિધિધ્યાસન, પ્રાણાયામ, સમાધિ વગેરે અનુષ્ઠાનોનું પણ વર્ણન થયું છે। ત્રીજા અધ્યાયના 14મા શ્લોકમાં કહેવાઈ ગયું છે કે યજ્ઞો વેદોથી ઉત્પન્ન થયા છે અને સર્વવ્યાપી પરમાત્મા તે યજ્ઞોમાં નિત્ય પ્રતિષ્ઠિત એટલે વિરાજમાન છે। યજ્ઞોમાં પરમાત્મા નિત્ય પ્રતિષ્ઠિત રહેવાથી તે યજ્ઞોનું અનુષ્ઠાન કેવળ પરમાત્મ તત્વની પ્રાપ્તિ માટે જ કરવું જોઈએ। અર્જુન પોતાનું કલ્યાણ તો ઈચ્છે છે, પરંતુ યુદ્ધરૂપી કર્તવ્ય કર્મને પાપ માનીને તેનો ત્યાગ કરવા ઈચ્છે છે। એટલા માટે કર્મજાન વિધિ પદો વડે ભગવાન અર્જુનના પ્રત્યે એવો ભાવ પ્રગટ કરી રહ્યા છે કે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મનો ત્યાગ કરીને પોતાના કલ્યાણના માટે તું જે સાધન કરશે તે પણ કર્મ જ હશે। વાસ્તવમાં કલ્યાણ કર્મથી નથી થતું, પરંતુ કર્મો સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થવાથી થાય છે। એટલા માટે જો તું યુદ્ધરૂપી કર્તવ્ય કર્મને પણ નિર્લિપ્ત રહીને કરશે તો તેનાથી પણ તારું કલ્યાણ થશે। કેમ કે
મનુષ્યને કર્મો નથી બાંધતા, પરંતુ કર્મની અને તેના ફળની આસક્તિ જ બાંધે છે. યુદ્ધ તો તારું સહજ કર્મ સ્વધર્મ છે, એટલા માટે તે કરવું તારા માટે સુગમ પણ છે. ભગવાને આ જ અધ્યાયના 14મા શ્લોકમાં બતાવ્યું કે કર્મફળમાં મારી સ્પૃહા નથી, એટલા માટે મને કર્મો નથી બાંધતા. આ રીતે જે મને જાણી લેશે તે પણ કર્મોથી નથી બંધાતો. તાત્પર્ય એ છે કે જેણે કર્મો કરતા રહીને પણ તેમનાથી નિર્લિપ્ત રહેવાની વિદ્યા, કર્મ ફળમાં સ્પૃહા ન રાખવી, આને શીખીને તેનો અનુભવ કરી લીધો છે, તે કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. પછી 15મા શ્લોકમાં ભગવાને એ જ વાતને એવમ જ્ઞાત્વા આ પદો વડે કહી. ત્યાં પણ ભગવાન એ જ ભાવ છે કે મુમુક્ષ પુરુષો પણ એ જ રીતે જાણીને કર્મો કરતા આવ્યા છે. 16મા શ્લોકમાં કર્મોથી નિર્લિપ્ત રહેવાના આ જ તત્વને વિસ્તારથી કહેવાના માટે ભગવાને પ્રતિજ્ઞા કરી અને યજ્ઞાત્વા મોક્ષસે પદો વડે તેને જાણવાનું ફળ, તે મુક્ત થવું એમ બતાવ્યું. સંસારમાં અસંખ્ય ક્રિયાઓ થતી રહે છે, પરંતુ જે ક્રિયાઓ સાથે મનુષ્ય પોતાનો સંબંધ જોડે છે તેમનાથી તે બંધાય છે. સંસારમાં ક્યાંય પણ કોઈ પણ ક્રિયા ઘટના થાય અને મનુષ્ય તેની સાથે પોતાનો સંબંધ જોડે, તેમાં રાજી કે નારાજ થાય ત્યારે તે ક્રિયાથી બંધાઈ જાય છે. જ્યારે શરીર કે સંસારમાં થવાવાળી કોઈ પણ ક્રિયા સાથે મનુષ્યનો સંબંધ નથી રહેતો, ત્યારે તે કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો 145મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 146મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.